રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક યુવકનો મૃતદેહ મળ્યો છે। જેતપુરમાં યુવકના ઘરેથી જ તેનો મૃતદેહ મળ્યો છે। ગુંદ્રા વિસ્તારમાં પરિણીત યુવકનો મૃતદેહ મળ્યો છે। રાજકોટના જેતપુરની આ સમગ્ર ઘટના છે। 30 વર્ષીય યુવાનની ઓળખ લાલા મકવાણા તરીકે થઈ છે અને ઘરમાંથી જ તેનો મૃતદેહ મળ્યો છે। યુવાન મૃત હાલતમાં મળતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। યુવાને ઝેરી દવા પીધી હોવાનું ડોક્ટરોનું અનુમાન છે। તો આ વિગતો પ્રકાશમાં આવી રહી છે રાજકોટથી, જ્યાં યુવકનો મૃતદેહ મળ્યો છે। સરકારી હોસ્પિટલના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે। યુવકના મોતનું સાચું કારણ પીએમ બાદ જ સામે આવશે। આગળ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણીનો વેડફાટ થયો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર લીંબડીમાં પાણીનો વેડફાટ થયો છે। આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો છે। લીંબડીમાં પાણીનો વેડફાટ, રાજકવિ ચોક પાસે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું અને લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। પાણીનો વેડફાટ થતાં તંત્રની બેદરકારી સામે આવી છે। અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। નારોલ મટન ગલીમાં ખરાબ રસ્તાના લીધે દંપતીનું મોત થયું હતું, ત્યારે આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો ન હતો। જ્યારે આ સમસ્યાને લઈ મંતવ્ય ન્યૂઝે સામાજિક જવાબદારી નિભાવી હતી અને તૂટેલા રસ્તાનો અહેવાલ બતાવ્યો હતો। અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને નારોલ મટન ગલીમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદના નારોલ મટીન ગલીની અંદર એક દંપતીનું મોત થયું હતું। દંપતીનું મોત પાછળનું કારણ એ છે કે રસ્તો ખરાબ હતો અને ખરાબ રસ્તાની અંદર વરસાદી પાણી ભરાઈ ગયેલું હોવાના લીધે ખાડાની અંદર આ પડતાની સાથે જ આ ઘટના સ્થળે તેઓના કરંટ લાગવાથી મોત થયા છે। તંત્ર છે તે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ જાગ્યું છે, કારણ કે હવે અહીં રોડ બનવાની કામગીરી શરૂ થઈ છે। જે પ્રમાણે અહીં જે રોડ બનવાની કામગીરી ચાલુ થઈ છે, અહીં આજે કોર્પોરેશને જે તે સમયે આખો રોડ બનાવવાની વાત કરી હતી, પરંતુ અત્યારે ક્યાંક લાગી રહ્યું છે કે અહીં જે થીગડા મારવાની કામગીરી ચાલતી હોય તેવું પણ સ્થાનિકો માની રહ્યા છે। અચ્છા, એ જણાવશો, થોડા મહિના અગાઉ જે દુર્ઘટના ઘટી, હવે રોડ બનવાની કામગીરી ચાલુ થઈ છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિવાળી પહેલા એવું કહેતા હતા કે દિવાળી સુધી રાજ્યના તમામ રોડ રસ્તા સરસ થઈ જશે, મસ્ત બનાવી દેવામાં આવશે, સારા કરી દેવામાં આવશે। આ મટન ગલીનો રોડ દિવાળી પહેલા 9 દંપતીનું મૃત્યુ થઈ ગયું કરંટ લાગીને આ રોડના કારણે। હજુ સુધી આ રોડ બનાવવામાં નહીં આવતો। એએમસીની ઓફિસોમાં આરસીસીના રસ્તા બની જાય છે, પણ અહીંયા જે પબ્લિકના યુઝમાં જે રસ્તો ખરાબ છે, અહીંયા લોકોના શોર્ટ લાગીને મૃત્યુ થાય છે, એવા રોડો પહેલા બનાવવામાં નહીં આવતા। કે અત્યારે રોડ આખો નવો બનાવવાની વાત હતી, 3 ફૂટ સુધી એને ખોદી અને આખો નવો કરવાની વાત હતી। એની જગ્યાએ અત્યારે તમે જોશો કે જ્યાં બાજુમાં સાઈડમાં થોડું ખોદવાનું બાકી હોય ત્યાં થોડું ખોદી અને 2 ફૂટ પુરાણ કરી અને થીગડા મારવા જેવું કામ આ સરકાર કરી રહી છે। એટલે અમારું તો એટલું જ કહેવું છે સરકારની કે કોઈના મોતનો મલાજો રાખો અને જ્યાં આગળ કોઈના મૃત્યુ થયા હોય એ જગ્યાએ તો ફરીથી જ્યારે રોડ બનાવો ત્યારે સારો રસ્તો બનાવો। તમે જે રસ્તા બીજે વ્હાઇટ ટેપિંગ રોડ બનાવો છો એવા રોડ અહીંયા બનાવો ને। કેમ અહીંયા પબ્લિકની અવર જવર છે, રોજ બિચારા ટિફિન લઈને નોકરી આવનારી પ્રજા અહીંયા હજારો પબ્લિક રોજ અવર જવર કરતી હોય છે, તો એવા લોકો માટે વ્હાઇટ ટેપિંગ રોડ બનાવો ને। એવા લોકો માટે વ્હાઇટ ટેપિંગ રોડ સાંજ માટે નથી બનાવતા, એવા લોકો માટે લાલ જાજમ કેમ પાથરવામાં આવે છે કે જે લોકો મિલ માલિકો રહેતા હોય એવી જગ્યા હોય। તો જે પ્રમાણે અત્યારે હાલ જે કામગીરી ચાલી રહી છે, આ કામગીરી અંદર પણ ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે અને આખો રોડ જે બનાવવાનો હતો, પરંતુ ક્યાંક થીગડા મારવાની કામગીરી છે કોર્પોરેશન કરી રહ્યું હોય તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે। 2 લોકોના મૃત્યુ થયા હતા, તેમ છતાં પણ હવે મોડે તંત્ર જાગ્યું છે, ત્યારે સારી ગુણવત્તાના રોડની માંગ પણ લોકો કરી રહ્યા છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ નાગરિકોને સ્માર્ટ સુવિધા મળતી નથી। અમદાવાદમાં રહેવું એ એક સમસ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે। ઘરેથી નીકળો તો ઢોર નડે, રસ્તા પરના ખાડા કે પછી ગટરના ઢાંકણા ખુલ્લા નડે છે। શહેરના પૂર્વ
હોય કે પશ્ચિમ વિસ્તાર, જ્યાં જુઓ ત્યાં ગટરના ઢાંકણા ખુલ્લા જ જોવા મળે છે. અમદાવાદના જશોદાનગર, CTM, હાટકેશ્વર, બાપુનગર સહિતના વિસ્તારોમાં ગટરના ઢાંકણા ખુલ્લા જ મૂકી દેવામાં આવતા હોવાથી તંત્રની આળસુ વૃત્તિ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં નળ, ગટર અને પાણીની સુવિધા આપવામાં આવે છે. ઠેર ઠેર જે ગટરના કનેક્શન છે તે આપવામાં આવે છે. ગટરના ઢાંકણા હોય છે તે તૂટેલા હોવાને કારણે અમદાવાદમાં અનેક નિર્દેશોના જે જીવ છે તે કોર્પોરેશનના વાકે ગયા છે. ત્યારે હજુ પણ જે શહેરમાં કેટલાય વિસ્તારોમાં જે ગટરના ઢાંકણા છે તે ક્યાં તો ઢાંકણા નથી હોતા, કાં તો જે ઢાંકણા હોય છે તે ખુલેલા હોય છે, ઢાંકણા હોય છે તે તૂટેલા હોય છે. અને આવા જ જે ઉબડ ખાબડ ઢાંકણાને કારણે જ્યારે લોકો અહીંયાથી પસાર થાય છે અને કોઈ વાહન ચાલકનું ધ્યાન ન હોય તો અકસ્માત થાય છે. અને અકસ્માત એટલો ગંભીર થઈ જાય છે કે ઘણી વખત જે વાહન ચાલક હોય છે તેનું મૃત્યુ પણ થાય છે. 2-3 દિવસ અગાઉ જ જે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પણ જે કોર્પોરેશનની બેદરકારીને લીધે ગટરના ઢાંકણા તૂટેલા હોવાને કારણે એક રાહદારીનું મૃત્યુ થયું હતું. થોડા સમય પહેલાં પણ નારોલમાં એક દંપતીનું મૃત્યુ છે તે કોર્પોરેશનના વાકે થયું હતું. ત્યારે કરોડો રૂપિયાનું બજેટ પાસ કરવામાં આવે છે, તેમ છતાં પણ અમદાવાદીઓને કોર્પોરેશનની બેદરકારીને કારણે મળે છે તો માત્ર મોત. તો ક્યારે આવા ગટરના ઢાંકણા છે તે રિપેરિંગ થશે કે નવા ઢાંકણા ક્યારે નાખવામાં આવશે, ક્યારે કોર્પોરેશન છે તે તેનું બજેટ વાપરશે, તેના ઉપર હજુ પણ સૌથી મોટો સવાલ છે. કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ મોદી, સામંત ન્યૂઝ, અમદાવાદ. સુરત શહેરમાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો છે. ત્યારે ઠેર ઠેર ચાલી રહેલા દારૂના અડ્ડાઓમાં ખુલ્લેઆમ દારૂનો વેચાણ અટકાવવા માટે પ્રતિક ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી. સટ્ટા જુગારના અડ્ડા, દારૂના અડ્ડાઓ બંધ કરવા મહિલા કોંગ્રેસે ચીમકી આપી હતી. જો આગામી દિવસોમાં દારૂના અડ્ડા બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ત્યારે પોલીસ દ્વારા તમામ મહિલા કોંગ્રેસની અટકાયત કરવામાં આવી હતી. આ બુટલેગરોનું ગુજરાત બની રહ્યું છે ત્યારે સુરત શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં નવાપુરા ગોલવાડ ખાતે ધરનાનો કાર્યક્રમ રાખેલો હતો. અને સુરત ને સમગ્ર ગુજરાત એ બુટલેગરનું ગુજરાત આ રાજ્યના 12 મંત્રી સંપૂર્ણ નિષ્ફળતાને કારણે બન્યું છે. ત્યારે હજારો બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે. सूरत शहर हो या पूरे गुजरात हो, हर जगह दारू, नशाबंदी, नशाखोरी सब चल रहा है. आज 12 साल 15 साल के बच्चे नशा ले रहे हैं, दारू पी के आ रहे हैं, महिलाओं पे अत्याचार हो रहा है. कम से कम उम्र की महिलाएं आज विधवा हो रही हैं नशा के चलते. उसके घर में रोज लड़ाई झगड़ा होता है लेकिन सरकार इस पे ध्यान नहीं दे रही है. तो इसलिए हम लोग ने महिला कांग्रेस आज 12-15 साल से ये चल रहा है, तो 12-15 साल से कांग्रेस क्या कर रही है? हर साल विरोध करती है. अभी देखिए महिला कांग्रेस प्रदर्शन कर रही है तो प्रशासन અમારે એ કહેવું છે કે જે નશાબંધીનો વેપાર ચાલી રહેલું છે એના વિરુદ્ધમાં પોલીસ એક્શનમાં નથી. જે વિરોધ કરી રહેલા છે એના એક્શનમાં પોલીસ છે. રાજકોટમાં મહિલા બૂથ કોંગ્રેસ દ્વારા નશા મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો નશાથી દૂર રહે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તે માટે મહિલા યુથ કોંગ્રેસ શક્તિ સુપર શી ટીમ દ્વારા ડ્રગ્સ અને દારૂના દૂષણને બંધ કરવા માટે વિદ્યાર્થીઓની પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો. ત્યારે ડ્રગ્સ અને દારૂ વિશેની માહિતી આપવામાં આવી હતી, જેથી યુવાનોને નશો જેવા દૂષણથી બચાવી શકાય અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય. ખાસ કરીને રાજકોટ ખાતે નશામુક્ત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. યુથ કોંગ્રેસની જે ટીમ છે શક્તિ સુપર શી એના દ્વારા આજે જે મહિલાઓ બહાર આવશે પરીક્ષા દઈને એનો અમે અભિપ્રાય લેશું અને એના વિચારો જાણીશું કે નશા માટે વધુ શું કરી શકાય અને એને કઈ રીતે રોકી શકાય. અને આજે સ્ટીક તમે જોઈ રહ્યા છો, જે સ્ટીકી નોટ છે એમાં એમનો અભિપ્રાય લેશું અને એ સ્ટીકી નોટ આ જે બોર્ડ છે એમાં ચીપકાવશું અને સરકારને અપીલ કરશું કે વધુ ને વધુ જે ડ્રગ્સ છે એ વધારે પકડવામાં આવે અને યુવાનોને નશા મુક્ત કરવામાં આવે. મારી કોલેજ બાર એ બહુ ઇન્સ્પિરેશનલ છે કે ભાઈ જે માણસોને નશા ને એ બધી જે ઘટનાઓ બને છે નશાના લીધે એ બધી એનાથી છુટકારો મળે ગુજરાતને, રાજકોટને. આ બહુ સારો કાર્યક્રમ છે કોંગ્રેસ દ્વારા. સરકારને શું અપીલ કરશો, કારણ કે જે રીતે નશાનું દૂષણ વધી રહ્યું છે ગુજરાતમાં? મારી સરકારને એ જ અપીલ છે કે બને તેટલું નશા મુક્તિ ગુજરાત બનાવો
તેથી જે ઘટનાઓ થાય છે એ ઘટનાઓ ના થાય અને એ ઘટનાઓથી જેને ઈજા થાય છે એ ઈજા થતી બંધ થાય. રાજકોટના ધોરાજીમાં રેલવે બ્રિજ પર મહિલાઓ દ્વારા ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી હતી. રેલવે ઓવરબ્રિજ પર મહિલાઓ બેસીને બ્રિજ બંધ કરતા સ્થાનિકો હેરાન પરેશાન થયા હતા. જેતપુર પોલીસે મહિલાઓની અટકાયત કરી બ્રિજ ખુલ્લો મૂક્યો હતો. રાજકોટ રેલવે બ્રિજ પર મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો. पंदर 20 દિવસ પહેલા બેઠા હતા, આંદોલન કર્યું તો અમને કોઈ જાતનો રિસ્પોન્સ મળેલો નથી. છતાંય આ પુલ બન્યો છે તો અમારું ફાટક બંધ છે. અમારો 16 વર્ષનો રસ્તો છે, બરાબર. અત્યારે અમારા નાના બાળકોને કેટલું હેરાન થવું પડે છે. અત્યારે બધી બાજુથી ઓલી મારી દે છે ફેસ પટ્ટી, બરાબર. તો પછી હાલવાનો રસ્તો નથી આપવાનો. સાયકલ લઈ લઈને હું પુલ ઉપર મોકલવા. કેટલા એક્સિડન્ટ થાય છે. પુલ બન્યો એને કેટલા મહિના થયા છે અને એક્સિડન્ટ કેટલા થયા છે ઈ ગણાવો અમને 3 થી આવ્યું સુધીમાં. 2 વાર જયેશભાઈ ની ઓફિસે અમે જયેશભાઈ કે અમે કઈ કરશું તો એ જવાબ નથી આપ્યો કઈ અત્યાર સુધી. અને બીજું અમે અરજી આપી છે તો અરજીનો જવાબ અમને નથી આપ્યો. ઈ લોકો હમણાં કહેતા ને અમે તો ફાટક વાળા કે અમને કઈ ખબર ન હોય અને પાછળથી પોલીસ વાળાને એને બોલાવી લીધા. તો પોલીસ વાળાને એની પાસે નંબર હતા, આ લોકોના નંબર નતા એની પાસે. અમને ખાલી હાલવાનો તો રસ્તો દે ને અમારા છોકરા નાના છે ભાઈ. અમારે કેવી રીતના અમે હપ્તા મકાનના ભરતા હોય અત્યારે. માણા બધાય નાના છે, કોઈ મોટું નથી. અમારી માંગી છે રસ્તો અમને ચાલુ કરી દે. સુરતમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા માનસિક તણાવને પગલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતા નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી છે, જેમાં કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, વીસી અને પોલીસ અધિકારીઓનો સમાવેશ થશે. તમામ શાળાઓમાં 2 દિવસમાં ગૂગલ ફોર્મ મારફતે વિદ્યાર્થીઓ સંબંધિત માનસિક સ્વાસ્થ્યની વિગતો મોકલવા સૂચના અપાઈ છે. શૈક્ષણિક સંસ્થાઓને જરૂરી માહિતી તાત્કાલિક મોકલવા આદેશ અપાયો છે. કોલેજ સ્તરે એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી છે અને સમયાંતરે કમિટીઓ દ્વારા જાગૃતિ સેમિનાર યોજાશે. દરેક શાળાઓની અંદર આ બાબતે અવેરનેસ લાવી અને દરેક શાળાઓ આ બાબતે નોટિસ બોર્ડ ઉપર હેલ્પલાઇન નંબર, જો કોઈ બાળક જે છે અથવા તો વિદ્યાર્થી અનિચ્છનીય પગલું ન ભરે આ માટે હેલ્પલાઇન નંબરો પણ આપવામાં આવે છે, જેથી કરીને એવા સમયની અંદર જે માનસિક રીતે રક્ષણ આપી શકે એવા હેલ્પલાઇન ઉપર ફોન કરી અને પોતે પણ કોઈનો જીવ બચી શકે આ માટેનું એક સરાહનીય કાર્ય થઈ શકે. આ માટે દરેક શાળાઓ પ્રતિબદ્ધ છે અને દરેક શાળાઓ આ કાર્ય કરતી હોય છે. તો એ માટેનું હેલ્પલાઇન નંબર માટેની અને કમિટીની રચના થઈ ચૂકી છે કે બધી બાબતો શાળાના શિક્ષકો, પ્રોફેસરોએ તાલીમ મેળવી છે કે નથી મેળવી એ માહિતી એકત્ર કરવા માટે થઈ અને આ ગૂગલ ફોર્મ દ્વારા માહિતી મેળવવામાં આવી રહી છે. સુરતના કતરગામ વિસ્તારમાંથી અગાઉ ઝડપાયેલા 800 કરોડના સાયબર ફ્રોડ કેસનો મામલો સામે આવ્યો છે. મુંબઈ એરપોર્ટ પર જતીન ઉર્ફે ઝોન રેપર વિનોદ ઠક્કર અને દીપ કુમાર મહેશ ઠક્કરની ધરપકડ કરાઈ હતી. બંને આરોપીઓ છેલ્લા 1.5 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા હતા, જેની તપાસ કરતા 37 અલગ અલગ બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. સાયબર ક્રાઇમ સેલની તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. જેમાં એક 52 નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને 5 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ પાસેથી 149 બેંક ખાતાઓ મળી આવેલ હતો, જેમાં 800 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન પણ હતું. હવે આ જ તપાસમાં જે 2 નાસ્તા પડતા આરોપીઓ છે એમને મુંબઈ એરપોર્ટ ખાતેથી આપણી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી છે. અને જે બંને આરોપીઓ છે એ ગેમિંગની એપ્લિકેશનમાં જે ફાઇનાન્શિયલ મોડ્યુલ હેન્ડલ કરવાનું કામ છે એ હેન્ડલ કરતા હતા. બેંકોક અને વિયેતનામ રહેતા હતા. વડોદરાના જેતલપુર રોડ ખાતે આવેલ ઓલા સર્વિસ સ્ટેશનમાં 500થી વધુ ગાડીઓ ધૂળ ખાઈ રહી છે. લાંબા સમયથી ગાડીઓ રિપેર ન કરાતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ગ્રાહકોને પડતી હાલાકીને લઈ મંતવ્ય ન્યૂઝ સ્થળ પર રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું હતું. ત્યારે આ દરમિયાન ઓલા વર્કશોપના કર્મચારીએ જણાવ્યું હતું કે કંપની તરફથી સ્પેર પાર્ટ ન મળતા ગાડીઓનું રિપેરિંગ થઈ રહ્યું નથી. વહેલી તકે નિરાકરણ આવશે તેવી આશા ગ્રાહકોને અપાઈ છે. ના, વાત સાચી છે બધી જ, પણ કેવું કે ઉપરથી જ પાર્ટ નથી આવતા. અને સપોઝ કે હમણાં જે અમારી પાસે પાર્ટ હતા ને એ બી કંપનીએ પાછા મંગાવી લીધા છે. અરે ઓલા હસબન્ડ 4 મહિના પડીને પછી ગયો.
પ્રોબ્લેમ શું, ગાડી ચાલતી જ નથી, ચાર્જિંગમાં નાખો એટલે નીકળી જાય છે, પછી ખર્ચો કરીને 12,000 રૂપિયા લઈને હવે ગાડી આપી છે, હજી ધક્કો મારું છું બ્રેકના ત્યારે ચાલે છે, નકર નહીં ચાલતી. હું તો કહું છું લેવાય જ નહીં. શું કારણ સર્વિસમાં જ લોચો છે, બીજું કશું નહીં. કેમ સર્વિસમાં કોઈ સર્વિસ જ નહીં આપતો બરાબર. બેટરી નો ઇશ્યુ છે થોડો, 1 મહિના ઉપરથી અહીંયા મૂકી ગયો છું. હવે આના એમ્પ્લોય એમ કહે છે કે કંપની વાળા ઉપરથી પાર્ટ્સ જ નહીં આપતા અહીંયા, એના લીધે એ લોકો કઈ રીતના રિપેર કરે. કઈ ગાડી છે? ઓલા છે સામે પડ્યું, ઓલા S1, લગભગ મહિના ઉપર થઈ ગયું, 35 દિવસ. અમદાવાદ ખાતે હિટ એન્ડ રનની વધુ 2 ઘટના સામે આવી છે. GMDC ગ્રાઉન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં અજાણ્યા વાહન ચાલકનું મોત નીપજ્યું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. જ્યારે અન્ય બનાવની વાત કરીએ તો અમદાવાદના SG હાઈવે પર છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જ્યાં અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના GMDC વિસ્તારમાં થયેલા BMW સ્પોર્ટ્સ બાઇકના ભયાનક અકસ્માતના કેસમાં મોટો ખુલાસો થયો છે. યુવક ઓવરસ્પીડે બાઇક હંકારી રહ્યો હોવાથી જ અકસ્માત થયો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સ્પીડ મીટર ડેટા ચકાસતા BMW સ્પોર્ટ્સ બાઇકની સ્પીડ અકસ્માત સમયે 163 કિલોમીટર પ્રતિ કલાક સુધી ગઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં યુવક પાર્થ કલાલનું ઘટના સ્થળે જ દુર્ભાગ્યે મોત થયું હતું. BRTSના રેલિંગ સાથે ટક્કર થતા પાર્થના હાથના ટુકડા પણ થઈ ગયા હતા. પોલીસ તપાસમાં વધુ ખુલ્યું કે પાર્થ કલાલે હેલ્મેટ તો પહેર્યું હતું, પરંતુ તેના સ્ટ્રેપ બંધ ન હતા, જેના કારણે અથડામણ સમયે હેલ્મેટ છટકી ગયું હતું. હાલ ટ્રાફિક A ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંજન મંડળ 4 રસ્તાથી હેલ્મેટ 4 રસ્તાની વચ્ચે ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આજુબાજુ એક BMW કંપનીનું બાઇક GJ1 VY 8888 નંબરનું, એના ચાલક પાર્થ કલાલ નાઓ છે. પાર્થ કલાલ તેઓએ રેલિંગ સાથે અથડાઈ અને પોતાની બાઇકનો કાબુ ગુમાવેલ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ, અને તે મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાતા ખેડૂત વર્ગમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે. ખેડૂતો લાંબી લાઇનમાં ઊભા રહી ખાતર મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ઉપલબ્ધતા ઓછી હોવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે યુરિયા સાથે સલ્ફેટ ફરજિયાત લેવડાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ખર્ચ વધે છે અને ઈચ્છા વિરુદ્ધ વધારાનું ખાતર ખરીદવું પડે છે. બીજી તરફ છેલ્લા કેટલાક મહિનાઓથી વધેલા ખેતી ખર્ચને કારણે ખેડૂત વર્ગ પહેલેથી જ આર્થિક દબાણ અનુભવી રહ્યો છે. તેમાં ખાતરની અછતે વધુ મુશ્કેલીઓ ઊભી કરી છે. ખેડૂતો તથા સ્થાનિક આગેવાનોએ તાત્કાલિક યોગ્ય વિતરણ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. યુરિયા લેવા જોડે બીજી 350 ની એક થેલી 4 થેલી આલે છે. એ ખોટા પૈસા ખેડૂતને પડી જાય છે. એની થેલી આપવામાં આવે છે. એ થેલી બેરે બટકાડે નહીં, પછી ખાતર ના આલે, થેલી ના લો. પણ એની થેલી છે એ એની સલ્ફરની થેલી આવે. યુરિયા જરૂર હોય, સલ્ફર સી રીતે નખાય આપણે અંદર? તો વધારાનો ખેડૂતને 350 રૂપિયાનો ખર્ચો 4 થેલી લાગે છે. વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. દુકાનમાં તોડફોડ, ગ્રાહક પર હુમલો અને ગુંડાગીરીના CCTV પણ સામે આવ્યા હતા. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિશેષ અહેવાલમાં. અમદાવાદના વાડજ વિસ્તારમાં વ્યાસવાડી 4 રસ્તા પર આવેલા લાલ સોટ પાન પાર્લરમાં અસામાજિક તત્વોએ બેફામ બની હંગામો મચાવ્યો હતો. ગ્રાહક સાથે થયેલી નાનકડી બોલાચાલીમાં ઝઘડો થયો હતો અને ઝઘડામાં લોખંડ બાજુએ દુકાનમાં ઘૂસી તોડફોડ કરી હતી. આરોપીએ દુકાનના ફ્રીજનો કાચ તોડી નાખ્યો. એટલું જ નહીં, ગ્રાહક પર કાચની બોટલ ફેંકી તેને ઈજાઓ પણ પહોંચાડી હતી. ગુંડાગીરી કરતા ચારેય શખ્સોની હરકતો દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે ગલ્લાના માલિકે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિયુષ વાઘેલા, મિતેશ રાવલ, સુનિલ પરમાર અને જયેશ પરમારની ધરપકડ કરી લીધી છે. વસ્તુ લેવા જવામાં કે મને સાઈડમાં આટો, આ બાબતની બોલાચાલી થાય છે. એ બોલાચાલી પછી થોડું મારામારીનું સ્વરૂપ ધારણ કરે છે, જેમાં પાન પાર્લરની જે સોડાની ખાલી બોટલો છે એ આરોપી દ્વારા ભોગ બનનારને ઉપર છૂટી ફેંકવામાં આવે છે, જેમાં
પાન પાર્લરના ફ્રીજ અને સામાનનું નુકસાન જાય છે અને એક વ્યક્તિને માથામાં ઈજા થાય છે. આ બાબતનો એક બનાવ બનેલો હતો અને એ બાબતના સીસીટીવી પણ અમને ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે, જેના આધારે અમે તપાસ હાથ ધરેલી હતી. ત્યારબાદ વાડજ પોલીસ દ્વારા ગુનામાં સામેલ 4 આરોપીઓને ફરિયાદ દાખલ કરી અને અરેસ્ટ કરવામાં આવેલ છે. વાડજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે તરત જ 4 શખ્સોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઘટનામાં સામેલ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સુમન ઠાકુર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ઘોર કળિયુગનો પ્રારંભ થયો હોય તેવી એક ઘટના સામે આવી છે. પ્રજા બાદ ભગવાન પણ પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળ્યા છે. નવનિર્મિત મંદિર ભક્તો માટે બંધ અને મંદિરના કામો પણ અધૂરા જોવા મળ્યા છે. પ્રાથમિક સુવિધાના જોડાણ નહીં થતા ભગવાન 2 વર્ષથી પારકા ગર્ભગૃહમાં જ અટવાયા છે. માંડવી રોડ પર યાત્રાધામ વિકાસ બોર્ડે 1.67 કરોડથી થયેલું નવનિર્માણ પૂરું થવા છતાં પણ આશરે 12 મહત્વના કામો અધૂરા જોવા મળ્યા છે. ભક્તોને પણ મોક્ષદા એકાદશીએ દર્શન માટે બીજા મંદિરમાં જવું પડે છે. તેમજ તંત્રની આળસ સામે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી છે. અત્યારે એક મંદિરની કમિટી, ઈમાનદાર કમિટીની રચના કરવાની જરૂર છે. એ બી ગોર કલેક્ટર હતા, એકદમ સજ્જન માણસ હતા. એમને મને કહેલું કે હું તમને ટોપમાં ટોપ કમિટીનો ચેરમેન બનાવીશ, અને એટલામાં બચારા રિટાયર થઈ ગયા. જોડાણો થયા નથી. જોડાણો પાણીના જોડાણ, ગેસના જોડાણ એ બધા બાકી હશે. ઘણી હાલાકી થાય છે આમાં. અને જો આટલો ગઈકાલે જ મોક્ષદા એકાદશી ગઈ અને ઘણા ભક્તો ત્યાં નહીં દર્શન કરી શક્યા અને દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા જવું પડ્યું. હવે ત્યાં થોડીક બી જે બી કઈ ક્ષતિ છે વીએમસી ની કે જેની બી હોય એ જલ્દીથી પૂરી થાય અને ભગવાન ત્યાં પધારે એવી અમારી બહુ જ ઈચ્છા છે. જિગ્નેશ મેવાણી દ્વારા પીએમ મોદી અંગે વાણી વિલાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભાષા ગુજરાતના સંસ્કાર ન હોય, અપમાન કરવું એ કોંગ્રેસની પરિવારવાદની નીતિ છે. દિવસ ઉગે ત્યારથી નફરત ફેલાવવાનું કામ કરો છો. જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ કરાશે. એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે. આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ, એ પરિવારવાદની નીતિ રહી છે. આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે. દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો. વડોદરાના મુજમહુડા અકોટા રોડ પર ભર શિયાળે ભૂવો પડ્યો છે. વડોદરા મનપામાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઇજારદારે ભૂવો પૂરવા માટે માત્ર ઈંટોના રોડા નાખી અને મરામત કર્યા હોવાનું સામે આવ્યું છે. યોગ્ય મશીનરીના અભાવે આવી કામગીરી કરતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. પ્રજાના ટેક્સના પૈસા પર કરાઈ રહેલી અનોખી કામગીરીની ચારેકોર ચર્ચા ચાલી રહી છે. વડોદરાની જીવી સ્કૂલમાં વિદ્યાર્થીને આંખમાં પેન વાગ્યા હોવાનું સામે આવ્યું છે. મસ્તીમાં એક વિદ્યાર્થીએ પેન ઉછાળતા અન્ય વિદ્યાર્થીના આંખના ભાગે પેન વાગતા ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ મામલાને લઈ વિદ્યાર્થીના પિતાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે શાળાએ તેમની પ્રાથમિક સારવાર પણ ન કરી.
અને છોકરાઓ એટલા બધા મસ્તી કરતા રહ્યા. મસ્તીમાં છોકરાઓએ મારા છોકરાને બોલપેન મારેલ છે. એ ફૂટેજ જીબી સ્કૂલની અંદર છે. કેટલા વાગ્યાનો બનાવ છે? એ બનાવ બન્યો 12:05 અને મને 12:15 ફોન આવ્યો, પણ સ્કૂલવાળાએ એટલી બધી બેદરકારી કરી કે પહેલાં હોસ્પિટલે જવો કે પહેલાં પેરેન્ટ્સને બોલાવો. પહેલી બેન્ચ પર બેઠેલા એક છોકરાએ છેલ્લી બેન્ચ ઉપર એક પેન નાખી અને એક જણની આંખમાં વાગી ગઈ અને તરત જ એના પેરેન્ટ્સને બોલાવ્યા અને ત્યાર પછી પેરેન્ટ્સે હોસ્પિટલમાં લઈ ગયા અમને. સાહેબ, આ વસ્તુ બનવી ન જોઈએ શાળાની અંદર. આવું અશિસ્ત શાળામાં થાય, યોગ્ય ના કહેવાય. પણ છતાંય વારે અમે ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ છોકરાઓને. મેટ્રો એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.